માતાજી, સ્વાગત છે ગાઈસ તમારું મારા નવા વિડીયોમાં. વાગ્યા છે 11. ઉઠો હેડો. ગુડ મોર્નિંગ. ઊભા તો 11 વાગે કો ઊભા તો હું કરીને બેઠ બનાવવાનું છે. આજે બનાવવાનું છે પનીરનું શાક. તો ટોમેટા કટિંગ કરી દીધો, ડુંગળી કટિંગ કરી દીધી, મરચો લસણ બધું કટિંગ કરી દીધું છે. ગલોબા હાલ ખાવા આવી જાઉં હેડો. 11 વાગ્યા ગલોબા હમણાં ખાવા આવી જાઉં. હા બનાવી દો હેડો ફટાફટ. હું રોટલી બનાવી દઉં. હા હા પરોઠા બનાવશું. પછી બીજું કોઈ બનાવવાનું છે? હા મન તો આવડે પણ તમે ભાવશે નહીં. તમે કહો તું ફીકું બનાવું ને આવું બનાવું ને એટલે હું બનાવતી જ નહીં છે પનીરનું. તાન એના કરતાં તમે તમારા જાતે બનાવી દો જેવું આવડે એવું. ઓ હા 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 નહીં બધા ભરી દીધા. જોઈ લો બધું કમ્પ્લીટ કરી મેળ દીધું છે. રાતે આશી રાત ઊંઘ્યા નહીં. લાઈટ જતી રહી હતી, ગરમી લાગતી હતી બહુ, મચ્છર ખાઈ ગયા. પનીરનું શાક કઈશ બની તૈયાર પનીર નાખીને હવે 10 મિનિટ ચડવા દઈશું. મસાલો બધો કમ્પ્લીટ પાકીને તૈયાર થઈ ગયો. પનીર નાખી ઘણી વાર ચડવા દઈશું. હેલો ગાઈસ, તમારું શાક થઈ ગયું છે તૈયાર. પનીરનું બનાવીશું શાક. ગલોબા તો ખાઈને હેડ્યા છે. હવે ખાઈ લે હેડો. મુખ ફોડવાની નહીં, ફોડવાનું જીરું. હા તો ગાઈસ શાક લઈ લઈએ હવે. ગલોબા તો ખાઈને જતા રહેશે હવે. આપણે ખાઈ લીધા ને હવે. હા હા આજ તો સારવી શાળામાં જ્યાં નહીં, ખેતરમાં જતા રહ્યા. હા ના લેતા વટકા લેતા શાક બનાવ્યું. મારા માટે પરોઠા બનાવ્યા. છાસ લાય દુકાનમાં લાંબી જ પડે તને. આપણે શું ભેંસ જોવા જશે હાલે. આવું પનીરનું શાક બન્યું. આપણે 2 જણ ખાવાનું છે. ઘણું થઈ ગયું. કાઢો કાઢો શાક કાઢો. એ તો આટલું બની ગયું નકર છે એટલું પીલું તો. બસ બસ એટલું લઈ નાખશું. પરોઠા બનાવ્યા મારા માટે. પરોઠા 2 પરોઠા અને પનીરનું શાક, છાશ મસાલાવાળી. ખાઈ લઈએ. હાલો હાલો. પનીરનું શાક, પરોઠા, છાશ. શું કહી લેબુ નાખ્યું. પેલું મેઠું નાખ્યું. કઈ રહ્યો તો રાઈટ ઉભો નથી. એક તો શું ખાધી હશે? હા ખાધી ને ધરાઈને
સારું સારું વળો ખાધું ને તમે હારું હારું ખાધું. ખો હજી ખાવ ખો શેક પડ્યું હજી પેટમાં જગ્યા હોય ને એટલું ખવાય. વધારે પડતું ખાવાનું. બરોબર છે ભાઈ પેન ભાઈ બેઠા છીએ સારવી રમ ગાડી નવી લાવ્યો વરસાદ આવે. વરસાદ તો આવે કે એની સિઝન હતી તો જાય મીટરો એ આમ ભાઈ હારું કામ છે. હમ ચાર તો ખર હમ તો સારું થાય. એના ખાવા પીવાનું ખાઈ લીધું હો. બપોરે પનીર બનાવી હતું અમે સારવીન હતા નહીં અને અત્યારે બનાવી હતી કઢી દૂધીની નહીં સારું ચેતન ખાય સારું શેતમ ફાવે તને હા આપણે શેતમ રવા જુદા રહીએ હો ને હો દાદી બધો હેતમ તો જેવી છે મજા નહીં. શીત જેવી તો ચોય મજા નહીં હા સાચી એના જવું છે જવું હા જવાનું છે તમ રવા નહીં સારું કઈ સાડી ને પછી ભણવાનું ભણવાનું પડે જ સારું નહીં ના નહીં થાય. જેટલો છોકરો આખું પરું બન્યું નવું અમરપુરા એ આગળ છે આ સારા નહીં કહેતા પરું નોમ આલ્યું અમરપુરા કેવું અમરપુરા આમાં હમ. ખાસો રૂપિયા તો ખાસો જ રહેશે એ પછી જેવો જ હશે તો હશે એ પછી જેવો વધારે છે હજી નહીં જોઈએ એનાથી આગળ બોલ ભાઈ સારું ઊંધી કઈ નાખે ગાડી કરજે ના થઈ નહીં થઈ નહીં થઈ અહીં થઈ જઈ સારીનો બેન આવ્યો તો સાનું ઘેર એ સારીને જેમ ને એમ નહીં એમ કહેતો હતો હા હા વેલ જબ્બર નહીં ફાલી મસ્ત નહીં થઈ વેલ વેલ આ જેટલી આવી ખબર હા કાકા વેલ જેટલી આવી ખબર છે કોલકાતાથી આવી હતી કોલકાતાથી વેલ આવી હતી ઓનલાઈન મંગાવી હતી હા કરી દેજે એકવાર મોંધી કરી નાખજે ના થઈ હા થઈ જઈ રે એવું કોઈ ના હોય બસ બસ જબ્બર નહીં ફાલે તો ભેળ ચાલે કરી દે હા થઈ જાય ને ઊંધી થઈ જાય શેતમ લઈ જઈએ શેતમ વાના કટકા કરીને લઈ જાય ગોઠે ભાઈ ફાલવા નહીં આ તો ગોઠે ભાઈ નાખવા આવે મારે આવે ઓક્સિજન પેલું આવે ને 24 કલાક એટલા માટે આવે બધાની હોય પૈસા કોઈ ના આવે ઓક્સિજન ફેંકે 24 કલાક રાતનો દાડો આ બધો ઝાડવા બધા રાતે કાર્બન ડાયોક્સાઇડ ફેંકે પહેલી ઓક્સિજન જ ફેંકે રાતે કોણ આવી જો આવી કાળો ભાઈ નોકરી લાગે ખબર છે ને પેડા બેડા લાવો કાળું યાર નોકરી લાગે તમે તો પગાર તમારા ડબલ થઈ ગયો હા કાળા
મને સારું ગમતું ટકે ન જાણે કે જ્યાં તો પણ સારું 9,000 પર 9,000 10,000 હારડો ઓ મચ્છરા બધા મરી ગયા છે એટલે કોઈક બતાવે ખુલશે દીકરી નાખતું મોટું બંધ કર્યું એટલો વળી ગયું બધું ચાલો તો બહાર દે પેલું ઘર ખોલજે પેલું બહાર જા તું સારું બહાર જા પેલું ધોવા ખોલ નાખ આખું ખોલ નાખ ધોવા થઈ ગયું ચપ્પલ તો ધોઈ નાખજે લઈ જા કરાય લઈ જા રાખી દેજે હવે મચ્છરા બહુ વધી ગયા હા ધુઓ બધું કેવું લાગે અમારી વિડીયો પર લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો